નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી જ જ્ઞાન યાત્રા પર નીકળીએ જે આપણા જીવનને નવી દિશા આપી શકે છે. આપણે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા પ્રગટાવેલ જ્ઞાનના દીપક એટલે કે અખંડ જ્યોતિ પત્રિકાના મે 2020ના અંકના ગહન સારને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ સફરની શરૂઆત એક ખૂબ જ શક્તિશાળી વિચાર સાથે કરીએ. વિચાર ક્રાંતિ એ યુગને બદલવા અને માનવતાના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા માટેની સૌથી મોટી તાકાત છે. જુઓ, આખે એક વાક્ય નથી, આ તો એક સંપૂર્ણ દર્શનનો પાયો છે. એ કહે છે કે દુનિયામાં કોઈ પણ મોટો બદલાવ લાવવો હોય ને તો એની શરૂઆત આપણા પોતાના વિચારોથી જ થાય છે. તો આપણી આ જ્ઞાનયાત્રામાં આગળ શું છે? આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો અખંડ જ્યોતિ શું છે એ સમજીશું. પછી આપણા આંતરિક સ્વને કેવી રીતે શુદ્ધ કરવું એ જોઈશું. એ પછી આવશે આધ્યાત્મિકતાનું વિજ્ઞાન, કેવી રીતે યુગનું પુનર્નિર્માણ કરી શકાય અને એકદમ આનંદમય જીવન કેવી રીતે જીવવું. અને છેલ્લે આ બધાનો સાર શું છે એ પણ જાણીશું. ચાલો તો શરૂ કરીએ પહેલા વિભાગથી. અખંડ જ્યોત. આ નામ સાંભળીને જ મનમાં એક પ્રશ્ન થાય, ખરું ને, કે આનો અર્થ શું છે? તો આ એટલે જ્ઞાનની એવી શાશ્વત, એવી અખંડ જ્યોત જે ક્યારે બુઝાતી નથી અને એ આપણને સાચો રસ્તો બતાવતી રહે છે. અને હા, અખંડ જ્યોતિની પાછળ એક બહુ જ મોટું વિઝન છે, એક ભવ્ય દ્રષ્ટિ છે. એ છે યુગ નિર્માણ યોજના. આ કઈ કોઈ સંસ્થા નથી, આ તો એક આખું વૈશ્વિક આંદોલન છે જે આપણા ભારતીય વારસા પર આધારિત છે. એનો મુખ્ય હેતુ છે નૈતિક અને આધ્યાત્મિક પુનર્જાગરણ લાવવાનો અને આખા યુગનું પુનર્નિર્માણ કરવાનું. એક એવું આંદોલન જે આપણને સારા વિચારો અને સારા કર્મો તરફ દોરી જાય. તો હવે આવીએ આપણા બીજા વિભાગ પર, આંતરિક સ્વનું પરિષ્કરણ, એટલે કે આપણી અંદરની શુદ્ધિ. અહીં મૂળ વાત એ છે કે કોઈપણ મોટો બદલાવ એની શરૂઆત હંમેશા આપણી અંદરથી જ થાય છે. જો બહારની દુનિયાને બદલવી હોય ને તો એ પહેલાં આપણી અંદરની દુનિયાને, આપણા મનને, આપણા વિચારોને સુધારવા પડશે. તો સવાલ એ છે કે આ આત્મસુધારણા કરવી કઈ રીતે? અહીં એકદમ પ્રેક્ટિકલ રસ્તો બતાવ્યો છે. પહેલું પગલું છે ધ્યાન અને સાધના, એટલે કે એકદમ શિસ્તબદ્ધ અભ્યાસ. પછી આવે છે વ્યક્તિત્વનું પરિષ્કરણ અને અંતે આ બધું આપણને મજબૂત ઈચ્છાશક્તિ અને મનોબળ સુધી લઈ જાય છે. આ કોઈ જાદુ નથી, પણ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. અને જરા વિચારો, આ ઉપદેશોનો વ્યાપ કેટલો મોટો છે. એ ફક્ત કોઈ એક વાત પર નથી અટકતા. આપણી અંદર છુપાયેલી શક્તિઓને જગાડવાથી લઈને અસરકારક લાઈફ મેનેજમેન્ટ, સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરવો અને ભાવનાત્મક સંતુલન કેવી રીતે મેળવવું, આ બધું જ એમાં આવી જાય છે. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પણ ખાસ માર્ગદર્શન છે. ટૂંકમાં જીવનના દરેક પાસાને આવરી લે છે. ચાલો હવે એક બહુ જ રસપ્રદ વિષય પર આવીએ, આધ્યાત્મિકતાનું વિજ્ઞાન. અખંડ જ્યોતિની આ એક ખાસિયત છે, એ આપણા પ્રાચીન જ્ઞાનને આજના જમાનાના તર્ક સાથે જોડે છે. એટલે કે અહીં અંધશ્રદ્ધા માટે કોઈ જગ્યા નથી. અહીં તો એકદમ સાયન્ટિફિક, એકદમ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે છે. આ તફાવત જુઓ. એક બાજુ છે પરંપરાગત દૃષ્ટિકોણ, જેમાં ઘણીવાર અંધશ્રદ્ધા અને રૂઢિવાદ જોવા મળે છે. અને બીજી બાજુ છે આધુનિક અભિગમ, જે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાની વાત કરે છે. અહીં અંધવિશ્વાસ અને માત્ર કર્મકાંડ નથી, પણ વિજ્ઞાન અને ધર્મનો સુંદર સુમેળ છે. બંને એકબીજાના પૂરક બને છે. અને આ વિચારનો આખો સારાંશ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: જ્યાં શ્રદ્ધા તર્કને મળે છે ત્યાં સાચું જ્ઞાન જાગૃત થાય છે. કેટલી ઊંડી વાત છે! મતલબ કે શ્રદ્ધા અને તર્ક એ દુશ્મન નથી, એ તો એક જ સત્ય સુધી પહોંચવાના બે અલગ અલગ રસ્તા છે. તો આ આખા આધ્યાત્મિક માર્ગના પાયામાં કયા કયા વિચારો છે? એમાં આવે છે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા, આપણી ભારતીય સંસ્કૃતિનું ગહન દર્શન, ગાયત્રીની અદ્ભુત શક્તિ અને ઉપાસના સાધનાનો સાચો અર્થ. આ બધા મુખ્ય દાર્શનિક ખ્યાલો છે જેના પર આખો માર્ગ ટકેલો છે. અત્યાર સુધી આપણે વ્યક્તિગત પરિવર્તનની વાત કરી. હવે ચાલો ચોથા વિભાગમાં આગળ વધીએ, યુગનું પુનર્નિર્માણ. અહીં આપણે જોઈશું કે આપણી અંદરનો બદલાવ કેવી રીતે આખા સમાજ પર સકારાત્મક અસર કરી શકે છે. આ સફર છે સ્વથી સમાજ સુધીની. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે નહીં, કે શું એક વ્યક્તિના બદલાવાથી ખરેખર દુનિયા બદલાઈ શકે? શું એક વ્યક્તિનું આંતરિક પરિવર્તન આટલું મોટું કામ કરી શકે? ચાલો જોઈએ. અને જવાબ છે ચોક્કસપણે હા. આ બધી જ શરૂઆત થાય છે એક વિચાર ક્રાંતિથી.
જ્યારે આપણા વિચારો બદલાય છે, જ્યારે આપણે પોઝિટિવ અને ઊંચા વિચારો અપનાવીએ છીએ, ત્યારે આપણી આસપાસની દુનિયા પણ ધીમે ધીમે બદલવા લાગે છે. અને જ્યારે આપણી માનસિકતા બદલાય છે, ત્યારે એની અસર આપણા કર્મોમાં દેખાય છે. એ જ આપણને સામાજિક સુધારણા તરફ લઈ જાય છે, માનવ ગરિમાનું સન્માન કરતા શીખવે છે અને મહિલા સશક્તિકરણ જેવા ઉમદા કાર્યો માટે પ્રેરણા આપે છે. આ જ તો છે વિચાર ક્રાંતિનું સાચું પરિણામ. અને આ બધાનો અંતિમ હેતુ શું છે? અંતિમ લક્ષ્ય છે એક નવા, એક વધુ સારા અને જ્ઞાની યુગનું નિર્માણ અને પરિવર્તન. આ જ આ સમગ્ર આધ્યાત્મિક યાત્રાનો સૌથી મોટું ધ્યેય છે. તો બધી મહેનત આ આધ્યાત્મિક માર્ગ પર ચાલવાથી આખરે મળે શું? ચાલો હવે 5મા વિભાગમાં એ જ જોઈએ. એ ફળ છે આનંદમય જીવન જીવવાની કળા. સારી રીતે જીવવાની કળા એટલે શું? એનો મતલબ છે મનની સાચી શાંતિ અને સુખ, પ્રેમ અને સમજણથી ભરપૂર પારિવારિક સંબંધો, એકદમ તંદુરસ્ત શરીર અને મન, અને આપણી મહાન ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું. આ આધ્યાત્મિક માર્ગ આપણને આ બધું જ મેળવવામાં મદદ કરે છે, જે કોઈપણ ભૌતિક સફળતા કરતાં અનેક ગણું વધારે મૂલ્યવાન છે. અને હવે આવી ગયા છીએ આપણે આપણા અંતિમ વિભાગમાં. ચાલો અત્યાર સુધી જે પણ ચર્ચા કરી એના મુખ્ય ઉપદેશોનો એક ઝડપી સારાંશ જોઈ લઈએ, જેથી અખંડ જ્યોતિનો સંદેશ આપણા મનમાં એકદમ સ્પષ્ટ થઈ જાય. તો આ આખા વિશ્લેષણમાંથી મુખ્ય શીખ શું મળે છે? પહેલું, કે સ્વપરિષ્કરણ સૌથી જરૂરી છે. બીજું, કે સાચું જ્ઞાન હંમેશા તર્કસંગત હોય છે. ત્રીજું, વિચારમાં જબરદસ્ત શક્તિ છે. ચોથું, આપણા દરેક કર્મોનો ઉદ્દેશ્ય નિસ્વાર્થ સેવા હોવો જોઈએ. અને પાંચમું, કે આનંદ જ આપણું અંતિમ લક્ષ્ય છે. આ 5 સિદ્ધાંતો જ આપણને એક શાંતિપૂર્ણ અને હેતુપૂર્ણ જીવન તરફ લઈ જાય છે. અને અંતે હું એક સવાલ સાથે આ વાતને પૂરી કરવા માંગુ છું, જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ શાશ્વત જ્યોત તો પ્રગટાવી દેવામાં આવી છે, પણ હવે તેનો પ્રકાશ આખી દુનિયામાં કેવી રીતે ફેલાશે? આ જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાની અને એનો પ્રકાશ ચારેકોર ફેલાવવાની જવાબદારી